કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા ફેસ ઓથેન્ટિકેશન એપ્લિકેશન લોન્ચ કરાઈ। આ એપ્લિકેશનનો પ્રારંભ કરનાર ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય બન્યું। રાજ્યના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ કરાવ્યો નવી સેવાઓનો પ્રારંભ। નવી સિસ્ટમથી જીએસટી નંબર મેળવવાની પ્રક્રિયા બનશે સરળ। ફેસ ઓથેન્ટિકેશન સિસ્ટમથી જીએસટીને લઈને થતા કૌભાંડ પર લાગશે રોક। અત્યાર સુધી બાયોમેટ્રિક દ્વારા થતી હતી પ્રક્રિયા। બાયોમેટ્રિક દ્વારા ગરીબોને લાલચ આપી આધારમાં મોબાઈલ નંબર બદલી બાદમાં કૌભાંડ આચરતા હોવાનું ધ્યાને આવ્યું હતું। પેટ્રોલ ડીઝલને જીએસટીમાં સમાવવા અંગે ઉર્જા મંત્રીનું મોટું નિવેદન, સૂચનો મંગાવ્યા। નિર્ણય આગામી સમયમાં લેવામાં આવશે। ઉપયોગ કરીને જે લોકો રજીસ્ટ્રેશન લેતા હતા અને જીએસટીની કચોરી કરતા હતા તેનાથી જીએસટી સેવા કેન્દ્રથી મહેદ અંશે લગામ આવી છે। હવે વ્યક્તિની કન્સેન્ટ વગર, વ્યક્તિની સમજૂતી વગર, વ્યક્તિની જાણ વગર એના નામે રજીસ્ટ્રેશન લઈ શકવાનું લગભગ અસંભવ છે। એનાથી બોગસ રજીસ્ટ્રેશનમાં બીજાના નામ જાણ્યા વગર બીજાના નામે પેઢી ઊભી કરીને ખોટી બિલિંગ કરવાની જે પ્રવૃત્તિ હતી એ પ્રવૃત્તિ ઉપર રાષ્ટ્રીય કક્ષાએ અંકુશ આવશે। અને જેમ નાણામંત્રીશ્રીએ કીધું આ કાર્યક્રમની સફળતા જોતા, આ કેન્દ્રની સફળતા જોતા ગઈ જીએસટી મિટિંગમાં રાષ્ટ્રીય કક્ષાએ આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવા માટે કાઉન્સિલે નક્કી કર્યું છે ને ધીમે ધીમે બધા રાજ્યો આ યોજના તરફ આગળ વધશે। ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં લોકો લાભ કેવી રીતે લઈ શકે આ સિસ્ટમને ગ્રામ્ય હોય કે શહેરી વિસ્તાર હોય દરેક વિસ્તારના વ્યક્તિ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનની સગવડ ઉપલબ્ધ છે અને જીએસટીની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી છે, જેનાથી ફેસલેસ એડમિનિસ્ટ્રેશનનો જે સરકારનો હેતુ છે એ સિદ્ધ થાય, પ્રક્રિયા ઝડપી થશે, સરળ થશે અને લોકોને તે પ્રક્રિયાથી જીએસટીમાં રજીસ્ટ્રેશન કરાવીને પોતાનો વ્યાપાર ધંધો વધારવામાં મદદ આધાર કાર્ડ પર નાણાકીય કયા પ્રકારની કાર્યવાહી સામે કોઈ પણ વ્યક્તિ જાણી જોઈને પોતાનું રજીસ્ટ્રેશન કરાવે અને પછી ખોટી બિલિંગની પ્રક્રિયા કરતો હશે તો અમે જીએસટી કાયદાની જે કલમો છે એ કલમો મુજબ આ વ્યક્તિ સામે અને હવે જો એમાં જીએસટી કાયદામાં કિંગપિનનો પણ રોલ છે, પાછળના પડદા પાછળથી કોઈ પણ વ્યક્તિ જે આવો દોષ સંચાર કરતો હોય તો બંનેની સામે એક્શન સરકારનો હેતુ ટેક્સ રાજ્યની પ્રજાએ આપતા પૈસા સરકારી તિજોરીમાં આવવા જોઈએ એ રોકવું જોઈએ। એના માટે કાયદામાં સુધારો, વ્યવસ્થામાં સુધારો અને કાયદાનું અમલીકરણ કરતા કોઈ પણ અધિકારી કર્મચારી હોય એ નિષ્ઠાથી કામ કરે તે રહેલું છે અને તે દિશામાં કામ કરવા માટે સરકાર खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।